આભાર દિવસ એ એક વિશેષ દિવસ છે જેમાં આપણે આપણા જીવનમાં મળેલા લોકો, સહાયક અવસરો, સુખ દુઃખના અનુભવો માટે કૃતજ્ઞતા વ્યક્ત કરીએ છીએ. આ દિવસ આપણને આભાર કહેવાની મહત્તા સમજાવે છે. સામાન્ય રીતે 11 જાન્યુઆરીએ આભાર દિવસ તરીકે ઓળખવામાં આવે છે. આભાર માનવું એ માનવીનું સુંદરમાં સુંદર ગુણ છે. જે વ્યક્તિ કૃતજ્ઞ હોય છે તે હંમેશા ખુશ અને સંતોષપૂર્ણ જીવન છે એ જીવે છે અને બીજાનો આભાર માને છે. આપણા જીવનમાં માતા પિતા, ગુરુજનો, મિત્રો અને સમાજના લોકોનો મોટો ફાળો છે. તેમના સહયોગ વિના આપણે સફળ ન બની શકીએ. તેથી આપણે તેને મહેનત અને પ્રેમ માટે તેમનો આભાર માનવો જોઈએ. એ આપણું કર્તવ્ય છે. નાની મદદ માટે પણ આભાર વ્યક્ત કરવાથી આપસી સંબંધો છે એમાં મીઠાશ આવે છે. વિદ્યાર્થીઓએ શિક્ષક, શાળા, મિત્રો, માતા પિતાનો આભાર માનવો જોઈએ. શિક્ષકો આપણને જ્ઞાન આપે છે. માતા પિતા ત્યાગ કરીને આપણું ભવિષ્ય ઘડે છે. આભાર દિવસ વિદ્યાર્થીને નમ્રતા, શિસ્ત અને સદ્ભાવના શીખવે છે.